સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એકદમ મજેદાર ટોપિક પર વાત કરવાના છીએ, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, અને એમાં પણ ખાસ કરીને ચુંબકીય ક્ષેત્ર અને એની ક્ષેત્રરેખાઓ. ચુંબક, એને જોતાં જ આપણને કેવી મજા આવે ને? પણ ક્યારે એવું વિચાર્યું છે કે આ ચુંબક કોઈ વસ્તુને અડક્યા વગર દૂરથી જ પોતાની તરફ કેવી રીતે ખેંચી લે છે? શું જાદુ છે આ? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જુઓ, આપણે જ્યારે કોઈ ગજિયા ચુંબકને હોકાયંત્ર પાસે લઈ જઈએ ને, તો તરત જ હોકાયંત્રની સોય ફરવા લાગે છે. હવે આનો મતલબ શું થયો? સીધો સાદો મતલબ એ જ કે ચુંબકની આજુબાજુ કોઈક એવી અદૃશ્ય તાકાત તો છે જ જે પેલી સોય પર બળ લગાડી રહી છે. અને બસ આ જ અદૃશ્ય તાકાતવાળા વિસ્તારને આપણે કહીએ છીએ ચુંબકીય ક્ષેત્ર. આને હજી સહેલાઈથી સમજીએ. ચાલો, જેમ આપણી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે ને, જે બધી વસ્તુઓને નીચે ખેંચી રાખે છે, બસ એના જેવું જ ચુંબકની આસપાસનો એ આખો વિસ્તાર જ્યાં સુધી એની તાકાતનો અનુભવ થાય એને જ કહેવાય ચુંબકીય ક્ષેત્ર. ઓકે, તો એ તો આપણે સમજી ગયા કે ચુંબકીય ક્ષેત્ર જેવી કોઈ વસ્તુ છે, પણ સવાલ એ છે કે જો એ દેખાતું જ નથી તો આપણને ખબર કઈ રીતે પડે કે એ કેવું દેખાય છે? એનો આકાર કેવો હશે? એને જોવાનો કોઈ રસ્તો છે? અરે હા, બિલકુલ રસ્તો છે, અને એ પણ એકદમ સિમ્પલ અને મજેદાર પ્રયોગથી. શું કરવાનું છે? બસ એક સફેદ કાગળ લો, એના પર એક ગજિયો ચુંબક મૂકો, અને પછી એની ચારે બાજુ ધીમે ધીમે લોખંડનો ભૂકો ભભરાવો. પછી જુઓ શું જાદુ થાય છે. તમને જોશો ને તો નવાઈ લાગશે. પેલો લોખંડનો ભૂકો છે ને, એ જાતે જ એક સુંદર મજાની ડિઝાઇનમાં ગોઠવાઈ જશે. એકદમ ચોક્કસ પેટર્ન બનશે. આ જે લાઈનો દેખાય છે ને, બસ એ જ છે ચુંબકીય ક્ષેત્રરેખાઓ. જોયું? આપણે જે અદૃશ્ય હતું એને દૃશ્યમાન કરી દીધું. તો હવે આપણને આ રેખાઓ દેખાઈ ગઈ છે. પણ આ રેખાઓ શું કામની? એના કોઈ નિયમો હોય છે? એ આપણને ચુંબક વિશે શું કહેવા માંગે છે? ચાલો હવે એના ગુણધર્મો સમજીએ. સૌથી પહેલો નિયમ, એની દિશા અને એનો રસ્તો. હંમેશા યાદ રાખજો, આ ક્ષેત્રરેખાઓ છે ને, એ ચુંબકના ઉત્તર ધ્રુવ એટલે કે નોર્થ પોલમાંથી બહાર નીકળે અને દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ પોલમાં અંદર જાય છે. અને બીજી વાત, આ રેખાઓ ક્યાંય તૂટતી નથી. એ એક સળંગ બંધ ગાળો બનાવે છે, એક કમ્પ્લીટ સર્કલ જેવું. હવે બીજો નિયમ, એ છે તાકાત અને એમની વર્તણૂક. જ્યાં પણ આ રેખાઓ એકદમ નજીક આમ ગીચોગીચ હોય ને, સમજી લેવાનું કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર સૌથી સ્ટ્રોંગ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આ બે રેખાઓ ક્યારેય એકબીજાને ક્રોસ નથી કરતી, છેદતી નથી. પણ એક મિનિટ, એવું કેમ? આ રેખાઓ એકબીજીને કેમ નથી કાપી શકતી? કંઈક તો કારણ હશે ને એની પાછળ. હા, અને એનું કારણ એકદમ લોજિકલ છે. વિચારો, જો બે રેખાઓ એકબીજાને કાપે તો જે જગ્યાએ એ ક્રોસ થાય ત્યાં આપણે હોકાયંત્ર મૂકીએ તો શું થાય? તો બિચારા હોકાયંત્રની સોયને એક જ સમયે બે અલગ અલગ દિશાઓ બતાવવી પડે. અને એ તો શક્ય જ નથી, ખરું ને? એક સોય એક સાથે બે દિશામાં કઈ રીતે જાય? બસ આ જ કારણ છે. હવે એક ખૂબ જ અગત્યની વાત જે ખાસ યાદ રાખવાની છે. આપણે જોયું કે ચુંબકની બહાર આ રેખાઓ નોર્થમાંથી નીકળીને સાઉથમાં જાય છે, પણ પેલો બંધ ગાળો પૂરો કરવા માટે ચુંબકની અંદર એમની દિશા ઉલટી હોય છે, એટલે કે સાઉથથી નોર્થ તરફ. આ વાત પરીક્ષા માટે બહુ જ મહત્વની છે, એટલે ભૂલતા નહીં. તો કેવી લાગી આ સમજૂતી? જો મજા આવી હોય અને વિજ્ઞાનના આવા જ બીજા રહસ્યોને આટલી જ સરળતાથી સમજવા હોય તો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીની આપણી આ ચેનલને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો આજે આપણે એ તો સમજી ગયા કે દરેક ચુંબકની આસપાસ એનું પોતાનું એક અદૃશ્ય પણ શક્તિશાળી ક્ષેત્ર હોય છે. પણ હવે એક મોટો સવાલ મગજમાં આવે છે. જો દરેક ચુંબકનું પોતાનું ક્ષેત્ર હોય તો આપણી આખી પૃથ્વીનું શું? શું આપણી પૃથ્વી પોતે પણ એક બહુ જ મોટું ચુંબક છે? વિચારવા જેવો સવાલ છે નહીં?